કપડવંજ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। કપડવંજ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન। આકરા બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સૌરાષ્ટ્ર બાદ ખેડાનો આ વિસ્તાર પણ આપ જુઓ કે જ્યાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। મેઘરાજાની સવારી ખેડામાં પણ આવી પહોંચી છે। ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો તો ક્યાંક વીજળીના કડાકા સાથે ખેડા પંથકમાં વરસાદ જોવા મળ્યો। કપડવંજ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘરાજાનું આગમન થયું છે। અત્યાર સુધી જે લોકો ઉકળાટમાં રહેતા હતા, ગરમીમાંથી પસાર થતા હતા, તેમને ગરમીમાંથી થોડી રાહત મળી છે। ને આપ જુઓ કે બાળકો પણ કેવી રીતે આ પહેલા વરસાદની જાણે મજા લેતા હોય એ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવ્યા છે। ખેડાના કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। ખેડાના અનેક એવા ગ્રામ્ય અને શહેર પંથકો છે કે જ્યાં વરસાદી માહોલ છે એ છવાયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, હવે સત્તાવાર રીતે કહી શકાય કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને ખેડામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। જિજ્ઞાસા, આણંદ ખેડા જિલ્લા જે ચરોતર તરીકે ઓળખાય છે, બંને જિલ્લાઓની અંદર સાર્વત્રિક જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદ વરસી રહ્યો છે। જોકે આજે ભારે પવન અને ભારે ગરમી પછી વીજળીના કડાકા બડાકા સાથે કપડવંજ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેનાથી જે ધરતીપુત્રો છે તેની અંદર આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। કારણ કે નવા પાકની તૈયારીઓ કરી રહ્યા છે ને તેવા સમયે જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે આગામી દિવસોમાં ખેતીની તૈયારીઓ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવશે। અને બીજી તરફ જે શહેરી વિસ્તારના નાગરિકો છે તે ગરમીથી છુટકારો મળતા તેઓ પણ ઠંડકનો અહેસાસ અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। જિજ્ઞાસા। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આણંદ ખેડા પંથકમાં વરસાદી માહોલ છે એ છવાઈ ગયો છે। મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે ને ખાસ તો ગરમીમાંથી અત્યારે લોકોને રાહત મળી છે।